જેણે પોતાના કાંડાની કમાણીથી મહેનત કરીને શરૂઆત કરી હોય ને અને 0 થી હીરો સુધી પહોંચ્યા હોય ને, એને લગભગ આખી દુનિયા ભેગી થઈને 0 કરી દે ને તો એનામાં એ તાકાત હોય, એની મહેનત હોય, એનો આત્મવિશ્વાસ હોય, એ પાછો ઊભો થઈ જાય. પણ જેણે બેઠું મળી ગયું છે કે પપ્પાએ વારસાઈમાં ભેગું કર્યું હતું, 0 થી નહીં પણ એકડેથી શરૂઆત કરી છે ને, ઘણા બધા એવા લોકો છે કે એકડેથી 10 સુધી કે 100 સુધી પહોંચાડ્યા છે. બટ ઘણા બધા એવા પણ છે કે એને ખબર ન હોય કે 0 થી 1 કેમ આવે, અને જ્યારે દુનિયામાં કોઈ પણ વસ્તુ અચાનક થઈ જાય અને પાછા 0 થઈ જાય ને તો 0 થી એકડાની ખબર ન હોય. આનું બેસ્ટ ઉદાહરણ લઈએ તો મુકાભાઈ, અનિલભાઈને હજમ ન થયું અને મુકાભાઈને હજમ થઈ ગયું. તમારું શું માનવું છે? કેમ કે 0 થી એકડો છે ને એ સૌથી અઘરી વસ્તુ છે. પહેલા કહેવાય ને એક પેઢીએ બ્રાન્ડ બને, તો એક પેઢી વહી ગઈ હોય પછી બ્રાન્ડ બને, પણ બ્રાન્ડ બનાવવા માટે જો એને આવડત હોય તો. બાકી સાચું લગભગ આજના સમયમાં ઓલમોસ્ટ સાચું નથી શકતા. બીજી પેઢીથી ત્રીજી પેઢીએ ખતમ. કારણ શું? 0 થી એકડો ન ઘૂંટો હોય. એકડેથી જેને સાચવી લીધું એનો કોઈ વાંધો નથી, પણ 0 થી 1 થવા માટે જે મહેનત લાગે, ગદ્દા મજૂરી લાગે, કે ગ્રાઉન્ડ લેવલનું કામ લાગે, એ જેને કર્યું હોય ને પછી આખી દુનિયાની વિરોધમાં આવી જાય ને છતાં એ માણસ ઊભો થઈ જાય. તમારો જો અનુભવ થયો હોય કોઈ પણ બિઝનેસમાં અથવા તો 0 થી એકડો તમે ઘૂંટ્યો હોય તો કોમેન્ટ કરજો અને કહેજો ખરેખર મહેનત એમાં મજા આવી હતી કે નહીં. હું મારા જાત અનુભવથી કહું છું, તમને તમારા જાત અનુભવથી પૂછું છું. ગ્રાઉન્ડથી તમે ઉપર ગયા હોય અને બીજો બેઠી જગ્યાએ આવી ગયો હોય તો સેમ અનુભવ થાય કે ન થાય? ચાલો મળીએ એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ.